યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કનુજી, આજે તો ટાઈમ થોડોક હોવાના કારણે નવઘણજીએ રસ્તાએ મને કહ્યું કંઈ જવું પડશે. મારા ખાસ મિત્ર ડૉક્ટર સાહેબ, અમારા ખાસ સદારામ સેવા સમિતિનું સંચાલન, જેને આ સદારામ સેવા સમિતિમાં સમાજ માટે જે સારા વિચારો, સમાજ માટે શું કરવું જોઈએ એવા મારા ખાસ મિત્ર વિનયસિંહ ઝાલા સુણસર એ બી સાથે પધારેલ છે. અમારા ટીમના મોગજીજી સરપંચ, નવગણજી સરપંચ, આજ સાથે મળીને અમે આ 27 ઉગલોમાં લગ્નમાં આજે આ સ્ટેજ ઉપર તમે અમને સૌને આમંત્રણ આપી અને અમારું સ્વાગત કર્યું તે બદલ આ ટીમને અભિનંદન આપું છું. સમાજને કહેવા માંગુ છું કે મારું વિઝન એક શિક્ષણ, દરેક માતાઓ બહેનો દરેકને કહેવા માંગુ છું કે વધુમાં વધુ શિક્ષણ તરફ ધ્યાન આપજો. કુર રિવાજો દૂર કરજો, અંધશ્રદ્ધા દૂર કરજો. કોઈની વાત પહેલા ચકાસી સાંભળી પછી એનું પગલું નવઘણજી આગળ ભરજો, એવું સમાજને હું વિનંતી કરું છું અને યુગલોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવતી સાલ નવઘણજીએ જેમ કહ્યું કે કદાચ આજે 27 હશે અને આવતી સાલ 51 દીકરીઓ થશે તો એનો જે બી ખર્ચ થશે, કનુભાઈ હું બાબાએ ભરવાડ બેઠો છું, કોઈ ચિંતા કરતા નહીં. પણ સમાજ માટે શિક્ષણ, સમૂહ લગ્નો ઓછા ખર્ચા થાય, સાથે આ બધા મેળાવડા થાય, સમાજની ઉન્નતિ થાય, સમાજ આગળ વધે. હું ભરવાડ સમાજમાંથી આવું છું પણ ઠાકોર સમાજનો મારો પૂરો ઘરબોના કારણે ઠાકોર સમાજ જ્યારે મને રાતે બી યાદ કરશે તો હું રાતે અડધી રાતે તમારા માટે ઊભો રહીશ, એવું હું તમને બાંયધરી આપું છું. અને કહેવા માંગુ છું સૌને કે શિક્ષણ તરફ ધ્યાન આપજો, અંધશ્રદ્ધા દૂર કરજો અને દરેક સાથે મળી આવા સમૂહ લગ્નો થાય, ઓછા ખર્ચા થાય, દીકરીઓ ભણે, દીકરા ભણે, એના માટે જે બનતા પ્રયત્ન કરતા હોય આ સમાજની ટીમ, સમાજના આગેવાનો કાયમ 24 કલાક સમાજની ચિંતા કરતા હોય છે. એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. અને જેનું કામ દેખાતું હોય એ કામમાં દરેકે આગળ વધી વાદ વિવાદ કર્યા વિના સાથે રહી સૌ ભેગા મળી અને આજે જેમ આવી રીતે ભેગા થયા એમ હર હંમેશ ભેગા થજો, એવું હું ગતરાળ માને પ્રાર્થના કરું છું. જય માતાજી. બાબાભાઈ ભરવાડે